લાસ્ટ લેક્ચરમાં આપણે લીલ વિશે અભ્યાસ કર્યો હતો અને લીલ પછી ચેપ્ટરમાં વનસ્પતિ વર્ગીકરણ ચાલુ થાય, તો આપણે ત્યાંથી આજે ક્રમશઃ આગળ ઉપર જોશું. વનસ્પતિમાં મિત્રો આપણે વાત કરી હતી કે દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. સૌપ્રથમ દ્વિઅંગી વનસ્પતિની આપણે વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિ છે એને બ્રાયોફાઇટ્સ તરીકે ઓળખાય. એવું મિત્રો કહેવામાં આવે છે કે દ્વિઅંગી વનસ્પતિ જે છે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય. શા માટે ઉભયજીવી એવો શબ્દ મિત્રો વાપરવામાં આવ્યો? તો કે દ્વિઅંગી વનસ્પતિ છે એ સામાન્ય રીતે જમીન વસવાટ કરે છે, પણ પ્રજનન બાબતે દ્વિઅંગીને પાણી ઉપર આધાર રાખવો પડે. તેથી આપણે એવું કહી શકીએ કે દ્વિઅંગી વનસ્પતિ છે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખાય છે. યાદ રાખજો મિત્રો, અહીંથી આપણે વર્ગીકરણ વનસ્પતિનું ચાલુ કરીએ છીએ. જેમ જેમ તમે વર્ગીકરણમાં એક એક સ્ટેપ આગળ જોતા જશો એ પ્રમાણે ધીરે ધીરે વનસ્પતિ સૃષ્ટિમાં વિકાસ તમને જોવા મળશે. વિકાસ એટલે કઈ રીતનો? વનસ્પતિના ભાગો વિશે આપણે જાણીએ છીએ. વનસ્પતિના 6 ભાગો આપણે મુખ્ય ગણાવી શકીએ. એક ભાગ છે તેને આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ, કે જે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં સમાવેશિત છે. કેનો સમાવેશ બાહ્યાકાર વિદ્યામાં થશે? આ ઉપરાંત બાહ્યાકાર વિદ્યામાં પુષ્પ, ફળ, બીજ. તો વનસ્પતિના આ 6 ભાગો જે વનસ્પતિના મુખ્ય અંગો આપણે કહી શકીએ. કારણ કે વનસ્પતિમાં પ્રાણીઓની જેમ વિકસિત તંત્ર હોતું નથી. જે કાંઈ કાર્ય છે એ બધું મુખ્યત્વે આ 6 ભાગો દ્વારા થાય. સામાન્ય કાર્યો વિશેનો અભ્યાસ તમે બીજા સેમેસ્ટરમાં કરી ચૂક્યા છો અથવા તો કરશો. જો મૂળ છે તે વનસ્પતિમાં જમીનમાંથી પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે, પ્લસ વનસ્પતિને જમીન સાથે જકડીને રાખે. પ્રકાંડ છે એ વનસ્પતિની ટટ્ટાર સમસ્થિતિ જાળવે, એટલે કે એના હવાઈ ભાગોની ગોઠવણ પ્રકાશ પ્રાપ્તિને આધારે કેવી રીતે કરવી, યોગ્ય તાપમાન મળી રહે તે રીતે ગોઠવણ કેવી રીતે કરવી, આ બધી પ્રક્રિયાઓ પ્રકાંડ દ્વારા થાય. અને પર્ણ વિશે મિત્રો તમે જાણો જ છો કે પર્ણ છે તે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને વનસ્પતિ માટે ખોરાક બનાવશે, કે જે ખોરાક છે તે વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચશે. પુષ્પ, ફળ, બીજ. પુષ્પ છે મિત્રો એને આપણે વનસ્પતિનું પ્રજનન અંગ કહી શકીએ, પણ આપણે અહીંયા ચેપ્ટરમાં જોશું કે પુષ્પ છે તે સામાન્ય રીતે માત્ર ને માત્ર ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું પ્રજનન અંગ કહી શકાય. તો બાકીની જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે એટલે કે દ્વિઅંગી ને ત્રિઅંગી જેવી વનસ્પતિ, તો એમાં તો પુષ્પ સર્જન જોવા મળતું નથી. તો મિત્રો પુષ્પ સર્જન ન થાય તો એ વનસ્પતિમાં બીજનું નિર્માણ કેવી રીતે થાય અને એના વિશે આપણે થોડોક અહીં અભ્યાસ કરશું. કેટલીક સામાન્ય વાતો જે તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો, લગભગ 10મા ધોરણમાં સામાન્ય પુષ્પીય ભાગો કે પ્રજનન તંત્ર વિશે, તે કેટલીક બેઝિક તમારું ક્લિયર હશે તો તમે ઝડપથી યાદ રાખી શકશો. સામાન્ય રીતે ફલન કેવી રીતે થાય? ફલન દ્વારા બીજનું નિર્માણ થાય. મેં તમને અગાઉના લેક્ચરોમાં પણ કીધેલું છે કે 2 પ્રકારે પ્રજનન પદ્ધતિ હોઈ શકે, કાં તો અલિંગી હોઈ શકે ને કાં તો લિંગી હોઈ શકે. જો લિંગી પ્રકારે પ્રજનન પદ્ધતિ થતી હોય તેમાં નરજન્યુ, માદાજન્યુ અલગ અલગ હશે. પણ પુખ્ત વનસ્પતિની આપણે વાત કરીએ કે જે ઉચ્ચ કક્ષાની છે, સંપૂર્ણ સુવિકસિત છે, તો એમાં નરજન્યુ તરીકે તમે જે અગાઉ અભ્યાસ કરી ગયા તે મુજબ પુંકેસર ચક્ર, કે જેને વનસ્પતિનું નર પ્રજનન અંગ કહેવાય, અને માદાજન્યુ તરીકે સ્ત્રી કેસર ચક્ર તમને જોવા મળશે. તો ઉચ્ચ કક્ષાની જેટલી વનસ્પતિ છે એમાં પુંકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર આવેલા હોય, જેની આપણે આગળ વાત કરશું આવૃત બીજધારી વખતે. પણ આપણે અત્યારે દ્વિઅંગીને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરી રહ્યા છીએ. તો દ્વિઅંગીની કેટલીક સામાન્ય વિશેષતાઓ જે આપણને ખબર હોવી જોઈએ. દ્વિઅંગી એટલે કહેવાય કે 2 અંગો ધરાવે. ઘાસ જેવી મિત્રો લગભગ બધી વનસ્પતિનો સમાવેશ દ્વિઅંગીમાં આપણે કરી શકીએ. ખરેખર દ્વિઅંગી વનસ્પતિ છે એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી વિકસિત રચના હોતી નથી, પણ એ લોકો માત્ર
મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના બનાવવાની કોપી કરે એટલે આપણે એવું કહી શકીએ કે તેનામાં મૂળ જેવી, પ્રકાંડ જેવી કે પર્ણ જેવી રચના તમને જોવા મળશે. બીજું, વિકસિત વનસ્પતિની જેમ તેમાં પ્રજનન તંત્ર તરીકે પુંકેસર ચક્ર કે સ્ત્રીકેસર ચક્ર પણ હોતા નથી. તો એની જગ્યાએ એનાથી થોડુંક આદિ કક્ષાનું સ્વરૂપ તેમનામાં તમને જોવા મળશે. તો એ આદિ કક્ષાનું સ્વરૂપ શું છે? તો આપણે એને ધાની સાથે સરખાવી શકીએ. જેમ કે નર માટે આપણે કહીએ તો એને નરજન્યુ ધાની એવો શબ્દ આપણે વાપરી શકીએ.